પ્રણામ સૌને. આપણે વર્ગની શરૂઆત કરશું. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સપ્પસાહુણમ, એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણમ ચ સભ્ય પડમમ હોય મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનમ જ્ઞાનાંજન શલાકયા નેત્રમન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પ્રણામ સૌને. તો ગયા વર્ગની અંદર આપણે વાત કરી ગયા કે અભક્ષ્ય અનંતકાળ આ વિષયની અંદર આમ તો અનંતકાય અભક્ષ્યની અંદર જ આવે છે. વળી પરમાત્મા દ્વારા બતાવેલા અભક્ષ્યો 22 છે. અભક્ષ્યનો અર્થ થાય છે જે ભક્ષણ કરવા યોગ્ય નથી તે. તો એવી 22 જુદી જુદી વસ્તુઓ બતાવવામાં આવી છે કે જે ભક્ષણ કરવા યોગ્ય નથી. એની અંદર 22 વસ્તુઓ એટલે માત્ર 22 વસ્તુઓ નહીં, પરંતુ અમુક 22 વસ્તુઓની અંદર અમુક એવા નામ છે કે જે નામની અંદર ઘણી બધી વસ્તુ આવી જાય. તો તે બધું આપણે ધીરે ધીરે સમજવાનો પ્રયત્ન કરશું. પણ સર્વપ્રથમ અભક્ષ્યનું વર્જન શા માટે બતાવ્યું છે તે સમજવું અનિવાર્ય છે, અને એના જ માટે આપણે ગયા વર્ગની અંદર વાત પણ કરી હતી કે શાસ્ત્રોની અંદર છે ને માત્ર હિંસા થાય છે એના માટે ભોજનનો ત્યાગ કરવો તેવી વાત નથી, પરંતુ હિંસા તો ન થવી જોઈએ તે વાત ચોક્કસ. એની સાથે સાથે ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ બંને ડિસ્ટર્બ ન થવી જોઈએ. ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ એ બે હેલ્થમાંથી કોઈ પણ હેલ્થ ડિસ્ટર્બ ન થવી જોઈએ. એમાં પણ વળી પહેલા નંબર કરતા બીજા નંબરની વાત વધારે મહત્વની અને બીજા કરતા ત્રીજા નંબરની વધારે મહત્વની. અર્થાત એવો ખોરાક કે જે ફિઝિકલ હેલ્થ ડિસ્ટર્બ ન કરે પણ મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ કરે તો તેનો ત્યાગ કરવાનું પહેલા આવશે. કેમ કે મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ થાય તો એના કારણે વળી ફિઝિકલ હેલ્થ વિશેષથી ડિસ્ટર્બ થાય તેવું બને જ છે. કેમ કે શારીરિક મોટા ભાગની બધી બીમારીઓ પણ છે ને માનસિક અસંતુલનના કારણે જ હોય છે. મેન્ટલ બેલેન્સ હોવું જોઈએ તો શારીરિક બીમારીઓ ઓછી થાય અથવા ન થાય. માટે ગયા વર્ગની અંદર આપણે એ વાત કરી ગયા કે હિંસા પણ ઓછી થવી જોઈએ, પણ હિંસા ઓછી થાય એના કરતા વધારે વિશેષ ફિઝિકલ હેલ્થ મેન્ટેન રહેવી જોઈએ, અને એના કરતા પણ વિશેષ મેન્ટલ હેલ્થ મેન્ટેન રહેવી જોઈએ. આ વાતો તેમણે આપણને કરી છે, અથવા શાસ્ત્રોની અંદર અભક્ષ્ય અને અનંતકાય વિશે બતાવ્યો છે. તેના મૂળમાં આ 3 સિદ્ધાંતો છે. તો મૂળમાં રહેલા આ 3 સિદ્ધાંતોને બરાબર જો આપણે જાણી સમજી શક્યા ને તો વર્જન આપણા જીવનમાં શક્ય બનશે, એટલે કે ત્યાગ આપણા જીવનમાં શક્ય બનશે. કેમ કે રસનેન્દ્રિય જે છે ને એ તો આપણને સતત એમ જ કહે છે કે મને ખુશ કરો, પરંતુ જ્યાં જ્યાં રસનેન્દ્રિયની લોલુપ્તતાને પોષવા માટે આપણે આગળ વધ્યા છીએ ત્યાં ત્યાં મોટે ભાગે નુકસાન થયો છે મેન્ટલ હેલ્થનો, ફિઝિકલ હેલ્થનો, અને સાથે હિંસા થવાના કારણે ભવ પરંપરા પણ વિશેષથી આપણી વધી છે. તો શાસ્ત્રોની અંદર
22 અભક્ષ્યોને બતાવવા માટે ગાથા આપી છે 2. તે ગાથા અતિચાર, જે મોટા અતિચાર આપણા અહીંયા બતાવેલા છે, તે મોટા અતિચારોની અંદર 7મા અતિચારમાં સર્વપ્રથમ આ ગાથાઓ જ આવે છે. તો તે ગાથાનો હું ઉચ્ચાર કરીશ. તે ગાથાના ઉચ્ચારના અનુસંધાનને પકડી અને આપણે 22 અભક્ષ્યના નામ પહેલા જાણીશું અને પછી એક એક અભક્ષ્યને ડિટેલમાં જાણવાનો પ્રયત્ન કરશું. વળી મેં જેમ કહ્યું કે અભક્ષ્યની અંદર અનંતકાય તો આવી જ જાય છે, છતાં પણ અનંતકાય એકલો એવો વિષય છે કે જેની અંદર સમજવાનું ઘણું બધું છે, માટે આપણે તેને અલગથી પણ લેતા હોઈએ. તો ગાથા આ પ્રમાણે છે. પંચુંબરી મહાવિગઈ હિમ વિષ કરગેય સવમટ્ટીય રાઈ ભોયણ ગમચીય બહુબી અનંત સંધાણમ ગોલવડાવા અંગણ અમોણીય નામાણી ફુલ્લ ફલયાણી તુચ્છ ફલમ ચલીય રસમ વજ્જય ભુજાઈ 22. હવે આ ગાથા ઘણા જણાએ કરી પણ હશે, ઘણા જણાએ નહીં પણ કરી હોય. હું ગાથા ગ્રુપની અંદર મૂકી દઈશ, જેથી કદાચ તમને જો ગાથા ન કરી હોય ને કરવી હોય તો તમે કરી શકશો. આ 2 ગાથાઓ છે જેના આધારે 22 અભક્ષ્યના નામ આપણે સમજવાના છીએ. પંચુંબરી આ પહેલો શબ્દ છે ગાથાની અંદર. પહેલી ગાથામાં પહેલો શબ્દ છે પંચુંબરી, જેનો અર્થ થાય છે 5 ઉંબર, અર્થાત 5 પ્રકારના ટેટાઓ. આપણા અહીંયા એવા વૃક્ષ છે કે જે વૃક્ષની અંદર ટેટાઓ થાય છે તેના ફળ સ્વરૂપે. તો તે વર્જ્ય છે તેની વાત કરતા આપણને બતાવે છે 5 પ્રકારના એવા ફળ છે અથવા ટેટાઓ છે કે જે ભક્ષણ કરવા યોગ્ય નથી. તો તેનો અર્થ છે પંચુંબરી. તે કયા કયા છે તેને બતાવતા કહે છે કે પ્રથમ નંબરમાં પારસ પીપળા અથવા પીપળાના ટેટા. એમ પ્રથમ નંબરમાં કયા ટેટા? તો કે પીપળાના ટેટા. પીપળનું ઝાડ હોય તેના જે ટેટા હોય તે વર્જ્ય છે, ત્યાજ્ય છે, તે ભક્ષણ કરવા યોગ્ય નથી. અને પીપળનો ઝાડ તો આપણે રસ્તામાં જતા હોઈએ તો ઘણે ઠેકાણે આપણને જોવા મળી જતો હોય છે. અને તમે જોશો તો અમુક સિઝનોની અંદર તે પીપળના ઝાડ ઉપર ગોલ ગોલ ગ્રીન કલરના અને પાકે ત્યારે યલોઇશ ઓરેન્જીશ કલરના ટેટાઓ હોય છે. જો કદાચ કોક અવસરે તમે તેને જોયું હશે ને તો તમને ખ્યાલ આવશે કે એ ટેટાઓને ખોલો ને તો એ ટેટાઓને ખોલવાથી એની અંદર કેટલાય બેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય આદિ જીવો હોય છે કે જે તેની અંદર ફરતા હોય છે, રહેતા હોય છે, તેનું ભક્ષણ કરતા હોય છે. માટે તે ભક્ષણ યોગ્ય નથી તેમ આપણને શાસ્ત્રની અંદર કહ્યું છે. અને એમ પણ આપણે ટેટાઓ વગેરે આ જે 5 પ્રકારના બતાવ્યા છે તેમાંથી કોઈ પણ પ્રકારના ટેટાઓ આપણે વાપરતા નથી. તો ટેટાઓ વાપરતા હશું કે નહીં એની ખબર કઈ રીતે પડશે એવા પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આપણે આવા પ્રકારના ટેટાઓ વાપરતા નથી. શક્ય બનશે તો હું વૃક્ષ વગેરેના ફોટોસ પણ તમને પ્રોવાઈડ કરીશ, તેના ટેટાઓના ફોટોસ પણ પ્રોવાઈડ કરીશ, જેથી તમને ખ્યાલ આવશે કે કેવા પ્રકારના વૃક્ષ અને તેના કેવા ટેટાઓ છે કે જે વર્જ્ય છે, તજવા યોગ્ય છે. તો પહેલા નંબરમાં પંચુંબરી, તેની અંદર પીપળાના ટેટા. ત્યાર પછી કહે છે પ્લક્ષ. 2 પ્રકારના પીપળા આવે છે, એક પારસ પીપળા આવે છે અને એક સાદા પીપળા આવે છે. તે બંને પ્રકારના પીપળાઓના ટેટા વર્જ્ય છે એવું આપણને કહે છે. પછી એક વડનો ઝાડ આવે.
એ વડના ટેટા પણ વર્જ્ય છે. વડ, પારસ પીપળ, સાદો પીપળ, પછી કહે છે ગુલર નામનો એક વૃક્ષ હોય છે, અથવા ઉંબર નામનો એક વૃક્ષ હોય છે, તેના ટેટા પણ વર્જ્ય છે. ઉંબર પછી કચુંબર નામનો એક હોય છે, તેના પણ ટેટા વર્જ્ય છે. એ રીતે 5 પ્રકારના ટેટાઓ વર્જ્ય છે. ઉંબર અને કચુંબર. કચુંબર એટલે કાળા ઉમરા. અવસરે ફોટો હું તમને દેખાડીશ, મને મળશે તો તેથી ખ્યાલ આવી જશે. તો વડના ટેટા, પારસ પીપળાના ટેટા, સાદા પીપળાના ટેટા, પછી ઉંબરના ટેટા અને કચુંબર. આ રીતે 5 પ્રકારના ટેટાઓ છે. 5 પ્રકારના જુદા જુદા વૃક્ષ છે કે જેના ટેટાઓ વર્જ્ય છે, તે આપણને બતાવ્યું. તો પંચુંબરી પ્રથમ નંબરના ગાથાની અંદર રહેલા શબ્દથી આ 5 પ્રકારના ઉંબર એટલે કે વડના, પીપળના વગેરે ટેટાઓ કહે છે. પંચુંબરી પછી કહે છે મહાવિગઈ. 4 પ્રકારની મહાવિગઈ. પંચુંબરી, મહાવિગઈ. તો 4 પ્રકારની મહાવિગઈ ત્યજવા યોગ્ય છે. સર્વપ્રથમ તો આપણને ખ્યાલ હોવું જોઈએ કે વિગઈ અને મહાવિગઈ એ 2 પ્રકારના ભેદ છે વિગઈની અંદર. એમાં 10 વિગઈ ટોટલ છે. વિગઈની અંદર ટોટલ વિગઈ 10 છે, એમાંથી 4 મહાવિગઈઓ છે. તો મહાવિગઈઓનો ત્યાગ કરવાનો છે અને બાકી રહેલી જે 6 વિગઈઓ છે એનો સ્વાદ માટે નહીં પરંતુ અવસરે શક્તિના પોષણ માટે વપરાશ ક્વચિત કરવાનો છે, અન્યથા એનો પણ ત્યાગ કરવાનો છે. તે અભક્ષ્ય નથી. જે 6 વિગઈઓ છે તે અભક્ષ્ય નથી, ભક્ષ્ય વિગઈઓ છે. પણ 4 મહાવિગઈઓ છે તે અભક્ષ્ય વિગઈઓ છે. એટલે વિગઈઓની અંદર મુખ્ય 2 ભેદ કેવા છે તો કે ભક્ષ્ય વિગઈ અને અભક્ષ્ય વિગઈ. અહીંયા જે મહાવિગઈ કહે છે તે અભક્ષ્ય વિગઈઓ છે. તેમાં 4 વસ્તુ આવે છે. સર્વપ્રથમ આવે છે મધ. 4 મહાવિગઈઓ છે ને મ થી ચાલુ થાય. સર્વપ્રથમ આવે છે મધ, પછી આવે છે માખણ, પછી આવે છે મદિરા અને પછી આવે છે માંસ. એટલે આમાં ક્રમ આગળ પાછળ કરી શકો, એમાં કઈ ફરક નથી પડતું. મધ, મદિરા, માંસ અને માખણ, આ 4 પ્રકારની મહાવિગઈ. મધ, મદિરા, માંસ અને માખણ, આ 4 પ્રકારની મહાવિગઈઓ છે. આ મહાવિગઈઓ અભક્ષ્ય છે, તજવા યોગ્ય છે. એના માટે ત્યાં સુધી કહ્યું છે કે શારીરિક પીડા આદિ હોય અને ઔષધ તરીકે વાપરવાનો અવસર આવે તો પણ આ 4 મહાવિગઈઓ તો ન જ વાપરે. મૃત્યુ સ્વીકારવું એ પરવડે, પણ મહાવિગઈનું ભક્ષણ ન પરવડે. એ રીતે આપણને અહીં કહ્યું છે. એવું શા માટે કહ્યું છે, એક એક વિગઈમાં શું આવે, કઈ રીતે, તે બધું આપણે આગળ એક એક વિગઈને જ્યારે લઈશું ત્યારે તેને જાણવાનો પ્રયત્ન કરશું. તો 4 મહાવિગઈમાં મધ, મદિરા, માંસ અને માખણ. ત્યાર પછી આવે છે પંચુંબરી મહાવિગઈ હિમ. હિમ એટલે બરફ અથવા કરા વગેરે જે આપણે કહીએ તે. તો કરાનું આગળ એમ પણ ગાથાની અંદર જ અલગથી અભક્ષ્ય તરીકે બતાવ્યું છે. પણ બરફની અંદર સામાન્યથી આપણને એમ સમજવાનું કે જ્યારે પાણીને થીજી નાખવામાં આવે છે તો જે ઘટ થાય છે, ઘન થાય છે, તેને બરફ કહેવાય છે. એ હિમ અથવા બરફ, તે રીતે એને કહેવામાં આવે છે. તો 5 પ્રકારના ટેટાઓની વાત કરી એટલે 5 થયા. ત્યાર પછી 4 વિગઈઓની, મહાવિગઈઓની વાત કરી તો 5 + 4 9 થયા અને હિમ એ 10 થયા. તો એ રીતે 10 હજી સુધી 22 માંથી આપણે નામ જોયા છે. ત્યાર પછી વિષ. વિષ એટલે વિષ, ઝેર.
11મા નંબરે કહે છે ઝેર, એ તજવા યોગ્ય છે. હિમ વિષ કરગે એટલે કરા, જે કુદરતી રીતે આકાશમાંથી વરસાદ રૂપે પડે છે તેને કરા કહે છે. કઠણ હોય આવા કરાઓની વરસાદ અવસરે અવસરે અમુક અમુક ક્ષેત્રોમાં પડતી હોય છે. માથા પર વાગે તો માથું ફૂટી જાય એટલા કડક હોય કરા. સ્નોફોલ ની વાત નથી કરતા આપણે. કરા આમ તો સ્નો પણ અભક્ષ્ય છે, પણ તે બરફની અંદર આવી જાય. કેમ કે બરફ કહીએ ત્યારે તે સોફ્ટ અને હાર્ડ બંને પ્રકારનું બરફ, મેનમેડ અને નેચરલ, તે બંને પ્રકારનું બરફ આવે. જ્યારે કે કરા છે એ કુદરતી રીતે હાર્ડન એટલે કે થીજેલા કડક એકદમ જ હોય છે બરફ જેવા, અને તેની કુદરતી રીતે વરસાદ થાય છે તેને કરા કહે છે. તો આ વસ્તુ ખાસ આપણને એ ચિત્તમાં ધ્યાનમાં રાખવાની છે. અને બધું જ વર્જ્ય છે, ચાહે બરફ હોય, ચાહે કરા હોય, ચાહે સ્નો હોય, ચાહે ઘરમાં બનાવેલું હોય, કુદરતી હોય, બધું. એ શા માટે તે બધું આપણે આગળ જ્યારે એક એક વસ્તુ લઈશું ત્યારે તેને જાણવાનો પ્રયત્ન કરશું. ત્યાર પછી જો પેલા પંચુંબરી, મહાવિગય, હિમ વિષ કરગે, પછી કહે છે સવ્વ મટ્ટીય એટલે સર્વ પ્રકારની માટી. જુદા જુદા પ્રકારની માટીઓ હોય છે, તે સર્વ પ્રકારની માટી વર્જ્ય છે, ત્યાજ્ય છે, ત્યાગ કરવા યોગ્ય છે. કોઈ પણ પ્રકારની માટી ભક્ષણ કરવા યોગ્ય નથી. ચાહે લાલ હોય, ચાહે પીળી હોય, ચાહે કાળી હોય, ચાહે ભૂરી હોય, ચાહે સોફ્ટ હોય, ચાહે કોઈ પણ પ્રકારની માટી એ અભક્ષ્ય છે, ભક્ષણ કરવા યોગ્ય નથી. નાના બાળકો કદાચ મોઢામાં પોતે માટી નાખી દેતા હોય છે, પણ ત્યારે પણ માતા પિતાઓએ ખાસ ધ્યાન રાખવું કે તેઓ એ રીતે ન કરે, કેમ કે તે અભક્ષ્ય છે. અને શા માટે અભક્ષ્ય છે તે પણ આપણે બધું જાણવાનું આગળ પ્રયત્ન કરશું. પછી 14મા નંબરમાં કહે છે રાઈ ભોયણમ. રાઈ ભોયણ એટલે કે રાત્રિ ભોજન. રાત્રિ ભોજનને તો નરકનો દ્વાર કહી દીધો છે. અભક્ષ્ય છે ત્યાં તો કોઈ પ્રશ્ન નથી, સીધો તેને નરકનો દ્વાર જ કહ્યો છે રાત્રિ ભોજન. એટલે આપણા જીવનમાં રાત્રિ ભોજન અભક્ષ્ય તો છે, સાથે સાથે નરકનો દ્વાર છે, એટલે અવશ્ય તજવા યોગ્ય જ છે. ત્યાં કોઈ પણ પ્રશ્નો હોતું નથી, પ્રશ્ન ચિહ્ન બનતું. તો પ્રથમ નંબરે 5 ઉંબર, 5 ટેટાઓ, એ 5 થયા. પછી 4 વિગય, મહાવિગય, એ 9 થયા. પછી હિમ એટલે બરફ 10, પછી વિષ એટલે ઝેર, પછી કરા એટલે કુદરતી રીતે જેની વરસાદ થાય છે તેવો બરફ, તેવા કરા. ત્યાર પછી કહે છે સર્વ પ્રકારની માટી 13મા નંબરે, અને 14મા નંબરે કહે છે રાત્રિ ભોજન. આ 22 માંથી 14 વિગયોના વિષયમાં આપણને બતાવે છે. પછી કહે છે જુઓ, રાઈ ભોયણગમ ચિય બહુબીય અનંત સંધાણમ. અનંત સંધાણા પણ અમુક ગાથાઓની અંદર આવે છે, અનંત સંધાણમ પણ અમુક ગાથાઓની અંદર આવે છે. તો 15મા નંબરમાં કહે છે બહુબીજ. બહુબીજ જે વધારે પડતા બીજથી યુક્ત હોય એવું ફળ, અને જે બીજ ઉપર પડ ન હોય તેવા પ્રકારના જે બહુબીજ હોય, જેમ કે સ્ટ્રોબેરી વગેરે હોય છે. તો કયા કયા છે, શું છે, બધું જાણશું. હમણાં બહુબીજ તરીકે શું અર્થ સમજવાનું? ઘણા બીજ વાળું. ત્યાર પછી 16મા નંબરમાં કહે છે અનંત સંધાણા એટલે અનંત કાય અથવા સાધારણ વનસ્પતિ કાય, તે રીતે તેને સમજવાનું છે. અનંત કાય અથવા સાધારણ વનસ્પતિ કાય. બહુબીય અનંત સંધાણમ બંને ઉચ્ચાર આવે છે. ત્યાર પછી બીજી ગાથા છે. જો આ પહેલી ગાથાની અંદર છે ને 16 પ્રકારના જુદા જુદા 22 માંથી અભક્ષ્ય આપણને બતાવ્યા. પહેલી જ ગાથામાં 16 અભક્ષ્ય બતાવ્યા. ત્યાર પછી 17, 18, 19, 20, 21, 22 આ 6 એ નેક્સ્ટ ગાથાની અંદર બતાવે છે. તે ગાથાનો પણ હું ઉચ્ચાર લઉં છું. ગોલવડા વાયંગણ, ગોલવડા વાયંગણ, અમૂણ્ય નામાણી ફૂલ ફલ યાણી.
અમુક અમુક ગાથાઓમાં ફૂલ ફલાઈમ આવું પણ ઉચ્ચાર આવે છે, અમુક ઠેકાણે ફૂલ ફલયાણી આવું પણ ઉચ્ચાર આવે છે. તો ગોલવડા વાયંગણ અમૂણ્ય નામાણી ફૂલ ફલયાણી તુચ્છ ફલમ ચલીય રસમ, તુચ્છ ફલમ ચલીય રસમ. પછી કહે છે વજ્જય ભુજ્જાઈ 22. તો આ ગાથાની અંદર સર્વપ્રથમ ગોલવડા, ગોલવડા એટલે શું? તો કહે છે ગોલવડાનો અર્થ છે બોળ અથાણું. સોરી, ગોલવડાનો અર્થ છે દ્વિદળ, અથવા જ્યાં આપણે કાચું ઘોરસ અને કઠોળ મિક્સ કરીએ તેને કહે છે ગોલવડા. પછી બોળ અથાણું. ત્યાર પછી કહે છે વેંગણ. વેંગણ શું છે એ પણ હું આગળ તમને સમજાવીશ. 16મા નંબરમાં અનંતકાય થયું, ત્યાર પછી 17મા નંબરમાં બોળ અથાણું અથવા દ્વિદળ, અને 18મા નંબરમાં બોળ અથાણું, પછી 19મા નંબરમાં વેંગણ, પછી 20મા નંબરમાં આવે છે અજાણ્યા ફૂલ અને ફલ. જે ફૂલ અને ફલ જાણીતા ન હોય, અજાણ્યા હોય, જેને આપણે ન જાણતા હોઈએ તેવા, જેના વિષયમાં આપણને ખબર ન હોય તેવા ફૂલ અને ફળ. પછી કહે છે તુચ્છ ફળ. તુચ્છ ફળ એટલે જેમાં ખાવાનું ઓછું, ફેંકવાનું વધારે હોય તેવા તુચ્છ ફળ. અને પછી કહે છે ચલિત રસ. જેનું વર્ણગંધ રસ સ્પર્શ સામાન્ય કરતા બદલાઈ ગયું હોય તેને કહેવાય ચલિત રસ. આ રીતે 22 જુદા જુદા અભક્ષ્યો બતાવ્યા છે. ફરી એક વખત ગણાવી દઉં છું. પહેલા નંબરમાં 5 પ્રકારના ઉંબર. પછી 5 પ્રકારના ઉંબરની અંદર શું આવે છે? વળના ટેટા આવે, પારસ પીપરના ટેટા આવે, પીપળાના ટેટા આવે, ઉંબર અને કચુંબરના ટેટા આવે. આ 5 પ્રકારના ટેટા. ત્યાર પછી 4 મહાવિગઈઓ, મધ, મદિરા, માંસ અને માખણ. ત્યાર પછી આવે છે હિમ એટલે કે બરફ, પછી વિષ એટલે કે ઝેર, પછી કરા. ત્યાર પછી સર્વ પ્રકારની માટી, જુદા જુદા પ્રકારની બધી માટી જે છે એ આની અંદર આવે. ત્યાર પછી કહે છે રાત્રિ ભોજન, બહુબીજ. રાત્રિ ભોજન પછી બહુબીજ અને અનંતકાય 16મા નંબરમાં. ત્યાર પછી ગોલવડા એટલે કે દ્વિદળ, પછી બોળ અથાણું, પછી વેંગણ, અજાણ્યા ફૂલ અને ફળ, તુચ્છ ફળ, અને પછી ચલિત રસ. આ રીતે 22 અભક્ષ્યો છે. તેનું બાયફર્કેશન પણ કઈ રીતે કરવામાં આવે છે, જુદી જુદી અપેક્ષાએ, તેના વિષયમાં મેં તમને વર્ગની અંદર, ગ્રુપની અંદર એક ચિત્ર, ફોટો મોકલ્યો છે નાનકડો. તેની અંદર છે ને કઈ રીતે બાયફર્કેશન છે તે બતાવવામાં આવ્યું છે. તો અવસરે આપણે તે એક એક બાયફર્કેશનને પણ ફોટો રેફર કરીને સમજવાનો પ્રયત્ન કરશું. હમણાં 5 પ્રકારના ટેટાઓ જે છે તેની વાત કરીએ. નેક્સ્ટ વર્ગની અંદર ફોટો પણ દેખાડીશ, અને પછી 4 મહાવિગઈઓની વાત કરીએ. કેમ કે આ 22 અભક્ષ્યની આપણે વાત કરી કે 22 અભક્ષ્યો આ રીતે બતાવ્યા, આ નામ લીધા આપણે 22 અભક્ષ્યોના. હવે આગળ એક એક વસ્તુને ડિટેલમાં જાણવાનો પ્રયત્ન કરશું. અમુક વસ્તુ એવી છે કે જેમાં કઈ બહુ ડિટેલ નથી, ખાલી તેને સમજી લીધું કે જાણી લીધું તો બસ થઈ ગયું. પણ અમુક વસ્તુ એવી હોય કે જેની અંદર સામાન્યથી આપણા જીવનમાં કદાચ વપરાતી હોય, અથવા લોકોના જીવનમાં વપરાતી હોય, તેથી આપણને ઘણા બધા પ્રશ્નો પણ હોય, મૂંઝવણ પણ હોય, તો તે પણ આપણે ક્લિયર કરવાનો પ્રયત્ન કરીએ. તેની અંદર થોડુંક આપણને કદાચ શક્ય હોય કે થોડુંક ડિટેલ મળે અથવા લંબાઈ જાય. અને બીજા નંબરમાં 22 અભક્ષ્યની સાથે સાથે 32 અનંતકાય પણ ડિસ્કસ કરશું. એના સિવાય એ પણ ડિસ્કસ કરશું કે કેવી એવી કઈ કઈ વસ્તુઓ છે કે જે બીજા દિવસે
એટલે કે એક જ દિવસ વાપરી શકાય, એના પછી અભક્ષ્ય થઈ જાય, એની પણ વાત કરશું. 2 દિવસ પછી કઈ કઈ વસ્તુ અભક્ષ્ય થઈ જાય તેની વાત કરશું. ત્યાર પછી કઈ કઈ વસ્તુ એવી છે કે જેનો કાળ 15 દિવસ, 20 દિવસ કે 30 દિવસનો હોય છે. કઈ કઈ વસ્તુ એવી છે કે જે લાંબો કાળ ચાલે, તેની આપણે વાતો કરશું. ત્યાર પછી એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે જો આપણે ભોજન કરીએ છીએ તો ભોજન કરતી પહેલા, ભોજન કરવા માટે બેસતાની પહેલા આપણને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તેની પણ આપણે વાત કરશું. એટલે ઘણા બધા વિષયો છે કે જેના ઉપર આપણે ચર્ચા કરશું. વળી મોડર્ન કાળમાં, મોડર્ન સમયમાં કઈ રીતે લોકો મિસઅન્ડરસ્ટેન્ડ કરે છે, અમુક વસ્તુઓને ખોટી રીતે લે છે, તેના વિષયમાં પણ અમુક બાબતો છે કે જે આપણા ગ્રંથોની અંદર આપેલી છે. તો તે પણ આપણે જોવાનો પ્રયત્ન કરશું. એમ કરતા કરતા ઘણી બધી બાબતો આપણને વિચારવાની આવશે, ડિસ્કસ કરવાની આવશે. ધીરે ધીરે એક એક વર્ગની અંદર ડિસ્કસ કરતા જઈશું. સર્વપ્રથમ આપણે 22 અભક્ષ્યની અંદર 5 પ્રકારના ટેટાઓની વાત કરીએ. ત્યાં કહે છે વડ અને પીપળ, આ 2 વૃક્ષો તો લગભગ આપણે બધાએ જોયા જ હોય છે. પીપળો એવો હોય છે કે જે લગભગ બધા જે શિવ મંદિરો કે એવો કોઈ એરિયા હોય તો તેની આજુબાજુમાં તો હોય જ છે. અથવા એમ આપણે સમજીએ કે જેને લોકો અન્ય દર્શનના લોકો વીંટળાઈ વળે છે, ગોલ ગોલ તેની આજુબાજુમાં ફરે છે, અથવા તો દોરડાઓથી તેને બાંધે છે, તેની પૂજા કરે છે, તેવા પ્રકારના જે વૃક્ષ છે તેને પીપળના વૃક્ષ કહેવાય છે. અને વડ તો જેની તમે જોયું હશે તો ગામડાઓમાં, કચ્છ પ્રદેશોની અંદર પણ આપણને છે જેની વલ હોય, જેના ઉપર નાનપણમાં ઘણા જણા લટકીને ઝૂલા વગેરે ખાતા હોય છે, તે વડ છે. તો તે વડમાં પણ અમુક પ્રકારના ફળ થતા હોય છે, ગોલ ગોલ નાના નાના, તેને વડના ટેટા કહેવાય. અને પીપળ ઉપર પણ થતા હોય છે નાના નાના ફળ, તેને પીપળના ટેટા કહેવાય. એક વખત છે ને મેં જોયું હતું, મારી પોતાની આપવીતી તમને બતાવું. અમે લગભગ આજથી હું વાત કરું છું 15 અને 20 વર્ષ પહેલાની વાત કરું છું. અમે જ્યાં રહેતા હતા ને ત્યાં આજુબાજુમાં થોડો જંગલ જેવો એરિયા હતો અને થોડો દલદલ જેવો એરિયા હતો, અને બાજુમાં ઘણા બધા પીપળાના વૃક્ષ હતા. તો એક વખત લગભગ, જ્યાં સુધી હું ભૂલતો ન હોઉં તો ઠંડીની સિઝન હતી, અને એ ઠંડીની સિઝનમાં પીપળાના જે ફળ હોય તે પીપળાના ફળમાં ઘણા બધા કીડાઓ થઈ ગયા, અને એ પીપળાના ફળ બધા પોતે પાકીને ઓટોમેટિક પડ્યા હતા અને પડીને ફૂટ્યા હતા. અને એની અંદરના જે કીડાઓ હોય અથવા તો જે ઈયળો હોય, તે બધી ઈયળો એટલી ભયંકર રીતે ફેલાઈ ગઈ હતી. આખી એક અમારી બિલ્ડિંગની ભીંત ઈયળોથી ભરાઈ ગઈ, આખી ભીંત ઈયળોથી ભરાઈ ગઈ હતી. જ્યાં સુધી વૃક્ષનો લેવલ હોય તે ત્યાં સુધીની આખી ભીંત ઈયળોથી ભરાઈ ગઈ હતી. અને લગભગ 2-3 દિવસ સુધી એવો દૃશ્ય જોવા મળ્યો કે ઈયળો ઉપર ઈયળો, ઈયળો ઉપર ઈયળો, અને એ પણ મોટી મોટી, જાડી જાડી, અમુક જાડી, અમુક પાતળી, અમુક રંગબિરંગી, અલગ અલગ રંગની. તો આ રીતે આવા વૃક્ષોમાં ઘણા બધા જુદા જુદા પ્રકારના જીવો ઉત્પન્ન થતા હોય છે. તેથી અવશ્ય તે વર્જવા યોગ્ય છે, તજવા યોગ્ય છે, ભક્ષણ કરવા યોગ્ય તો છે જ નહીં. અવસરે તેને તોડી કરીને એનો બીજી રીતે પણ ઉપયોગ કરવા યોગ્ય નથી. જેમ કે અમુક લોકો જ્યાં સુધી મને ખ્યાલ હોય પીપળાના વૃક્ષને પૂજતા સમયે પણ તેના ફળોનો ઉપયોગ કરતા હોય છે. તો એ રીતે પણ
આ વડના ફળ વગેરે ટેટાઓને ઉપયોગમાં લેવા જેવું નથી, કેમ કે એક તો પોતે જીવ છે અને તેની અંદર બીજા રહેનારા અને તેનું ભક્ષણ કરનારા પણ જુદા જુદા પ્રકારના ઘણા જીવો ઉત્પન્ન થતા હોય છે. તો એ બધું વિચાર કરીને આપણને તેને માત્ર ભક્ષણ મુખમાં તો આપણે એને ગ્રહણ કરતા જ નથી, વાપરતા તો નથી જ, પણ સાથે સાથે શક્ય બને તો આપણને બીજી રીતે પણ કોઈ ઉપયોગમાં લેવાનું હોય તો પણ એને અવોઇડ કરવું. કદાચ કોઈ ઔષધિ વગેરે માટે પણ આપણને ખબર પડે કે આવું આવું છે કે ઔષધિમાં વપરાય, તો પણ એને અવોઇડ કરવું. જો કે આપણે મોટે ભાગે જૈનોની અંદર તો તે વસ્તુઓને કોઈ વાપરતું નથી. તો આ રીતે વડના ટેટાઓની વાત કરીએ. ત્યાર પછી પીપળના ટેટાઓ, વડ અને પીપળ બંનેના ટેટાઓની વાત કરી છે. મેં તમને જેમ કીધું કે પીપળની અંદર બે પ્રકારના ટેટા હોય છે. એક પારસ પીપળ કરીને હોય છે અને એક સાદું પીપળ હોય છે. તે બંને પ્રકારની પ્લક્ષ પીપળ કરીને, એ બંને પ્રકારની પીપળની જાતિઓ તજવા યોગ્ય, વર્જવા યોગ્ય છે. ત્યાર પછી ઉંબર એ પણ એક પ્રકારનો વૃક્ષ છે અને એના પણ ફળ સિમિલર જ દેખાય. જેમ પીપળાના અને વડના ટેટા હોય છે ને તેવા જ પ્રકારના આના પણ ટેટા હોય. તો આ જ રીતે બતાવ્યું છે કે ભાઈ આ ટેટાઓને વર્જવા યોગ્ય છે. કસોટી ત્યારે થાય છે જો કે હમણાં છે ને, હમણાં આપણા વર્તમાનના કાળની અંદર છે ને ઘણા વર્ષોથી આપણને એવું જોવા નથી મળ્યું કે લગાતાર 10-10, 12-12 વર્ષ કોઈ દુકાળ વગેરે આવ્યું હોય, તેવું આપણને જોવા નથી મળ્યું. પરંતુ ભૂતકાળમાં એવો પણ સમય હતો કે જ્યારે થોડા થોડા વર્ષો સુધી કન્ટિન્યુ દુકાળ રહેતો હતો. તો આવી પરિસ્થિતિઓમાં પણ છે ને, જ્યારે ભક્ષણ કરવા માટે યોગ્ય વસ્તુઓની પ્રાપ્તિ ન થાય તો લોકો પોતે ભૂખના કારણે આ બધા ફળોનું ભક્ષણ કરતા હતા તે સમયે. તો તેના માટે પણ ભલામણ કરે છે કે કદાચ ભૂખ કે તૃષા આદિના કારણે મરવું પડે તો મરી જવું, પણ આવા પ્રકારના ફળોનું ભક્ષણ કરવું નહીં. કેમ કે ભોજનના ત્યાગપૂર્વક શુભ ભાવોથી મૃત્યુ પામીએ ને તો સદગતિ શક્ય છે, જ્યારે કે અભક્ષ્યનું ભક્ષણ કરતા કરતા નરકનું ભાથું આપણે બાંધીએ છીએ. તો આ ભવની અંદર કદાચ થોડાક સમય માટે જીવતા રહી જઈએ, પણ નરકનું ભાથું બાંધીને આવનારા ભવોની અંદર નરક આદિમાં જઈએ, એના કરતા તો આ ભવની અંદર ભૂખ્યા મરીએ એ પોસાય. એટલે કે શુભ ભાવોમાં ભોજન આદિના કારણે જે અવસ્થાઓ ઊભી થાય તેમાં મૃત્યુને સ્વીકાર કરીએ એ હજી વાજબી ગણાય. કેમ કે શુભ ભાવોની અંદર મૃત્યુ પામી તો સદગતિની શક્યતાઓ ઊભી થાય છે. જ્યારે કે બીજી બાજુ જો કદાચ જીવતા તો રહી જઈશું ભક્ષણ કરીને, પરંતુ જે અવળી દશા ઊભી થશે તે દશાને આપણે આગળના ભવોમાં સહન નહીં કરી શકીએ. માટે આપણા અહીંયા શાસ્ત્રોની અંદર લખે છે કે દુષ્કાળ વગેરે જેવા પ્રસંગોની અંદર પણ કદાચ અન્ન ન મળે તો પણ વિવેકી પુરુષો તો ક્યારે પણ આવા પ્રકારના ફળોનું ભક્ષણ કરતા નથી. તો આ રીતે બે પ્રકારના જીવોની વિરાધનાથી આપણે બચી શકીએ. પોતે સ્વયં વૃક્ષ અને ફળ જે રીતે જીવ છે તેની વિરાધનાથી પણ બચી શકીએ, અને તેની અંદર થનારા બીજા જે બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય આદિ જીવો હોય તેમની વિરાધનાથી પણ આપણે બચી શકીએ છીએ. માટે આ 5 પ્રકારના ટેટાઓ વર્જવા યોગ્ય છે, તજવા યોગ્ય છે, તેવું શાસ્ત્રોની અંદર કહ્યું છે. ચલો ત્યાર પછી મહાવિગયો તરફ આવીએ. આમ તો છે ને, મહાવિગયનું પણ ભક્ષણ મોટા ભાગે જૈનોના ઘરમાં ત્યાજ્ય હોય છે અને તેઓ વાપરતા નથી. પરંતુ જ્યારથી બજારમાં વસ્તુઓ મળવા લાગી છે ને પેકેટ્સ ફૂડ્સ તરીકે, અને જે ખાવાની પદ્ધતિઓ બદલાઈ છે, ત્યારથી આ બધી બાબતોમાં સાવચેતી રાખવાનું લોકો ચૂકી જાય છે, ભૂલી જાય છે. તો એવા અવસરે આપણને એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે બજારમાં તો બધું વેચાશે, પર બજારમાં વેચાતું બધું ખરેખર ભક્ષણ કરવા યોગ્ય છે? અથવા એમ કહીએ કે બજારની અંદર જુદી જુદી દવાઓ વગેરે પણ વેચાય છે,
કે આપણને ક્યારે કંઈ થાય તો તરત આપણે તેવા પ્રકારની દવાઓ લેવા માટે તૈયાર થઈ જતા હોઈએ છીએ. પછી ભલે તે એલોપેથિક હોય, હોમિયોપેથિક હોય, આયુર્વેદિક હોય, કોઈ પણ હોય, પણ તેવી દવાઓની અંદર કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરાયું છે તે આપણને ખબર હોતી નથી. અને એવી કન્ડિશનમાં આપણે તે ધ્યાન ન રાખતા હોઈએ, એના કારણે મહાવિગયનું પણ ભક્ષણ થતું હોય છે. વળી અવસરે પોતાનું જીવન બચાવવા માટે પણ ઔષધિ તરીકે આ મહાવિગયોનો વપરાશ કરવાનો નથી, તેવું પણ આપણને અહીં શાસ્ત્રોની અંદર ભલામણ કરે છે કે ભલે કદાચ મૃત્યુ આવે તો તેને સ્વીકારવું, પરંતુ આ મહાવિગયનો ઉપયોગ તો બિલકુલ ન કરવો. તેવી વાત શાસ્ત્રોની અંદર કહે છે, કરે છે. તો સર્વપ્રથમ જે મહાવિગયોની અંદર બતાવી છે તે છે મધ. આ મધ શું છે? તો કહે છે આપણા અહીંયા ચૌરિન્દ્રિય જીવોની અંદર ઉડનારા જીવોમાં માખી, ભમરી જેવા જીવો છે, જેઓ જુદા જુદા પુષ્પો ઉપર બેસીને પોતાના ભોજન તરીકે અથવા તો પોતાના ઘરને બનાવવા માટે ઉપયોગમાં લેવાતું એવું એ પરગ રસ તેમાંથી ચૂસે છે. તેમાંથી જુદા જુદા પ્રકારના પુષ્પોમાં રસ ચૂસવામાં આવે છે. ભમરીઓ દ્વારા, માખીઓ દ્વારા તે રસ ચૂસવામાં આવે છે અને પછી તે રસ જે છે એ રસ તેઓ પોતે પોતાના આખા પૂડાને એટલે કે ઘરને બનાવવા માટે ઉપયોગમાં લેતા હોય છે. એટલે એમની વિષ્ઠા જ હોય છે. એમની વિષ્ઠા જ એ એમના ઘરને બનાવવા માટે કામ આવે છે. સાથે સાથે તે મધપુડાની અંદર એટલે કે તેમના ઘરની અંદર એ રીતે પૂડા બનાવ્યા પછી પોતાના બચ્ચાઓને તેઓ ત્યાં જન્મ આપે છે અને ત્યાં તેમના બચ્ચાઓ તે પૂડાઓની અંદર મોટા થતા હોય છે. તો જ્યારે આવા પ્રકારના માખી, ભ્રમર વગેરે ચૌરિન્દ્રિય જીવો પોતે આખી જિંદગી મહેનત કરીને થોડું રસ લઈને પોતાનું ઘર બનાવે, પોતાને રહેવા માટેનું સ્થાન બનાવે, પોતાનું ખોરાક અરેન્જ કરે અને પોતાના બચ્ચાઓને ત્યાં જન્મ આપે અને તેવી જગ્યામાં રાખતા હોય, તેવા એ જીવોની આખી જીવનની મહેનત વાઘરી લોકો મધ કાઢવા માટે તેમના દ્વારા કરાયેલી મહેનતની કચ્ચર ગાણ બોલે છે. જે વાઘરી લોકો હોય તેમનું લગભગ મોટે ભાગે મધ વગેરે વેચવાનું કામ હોય છે. તો સર્વપ્રથમ તો તેઓ શું કરે ખબર છે? જ્યાં મધપુડો હોય ને તે ક્ષેત્રમાં જાય અને મક્ખીઓને તે પૂડાથી દૂર કરવા માટે ધુઓ કરે. હવે જેવો બહુ ધુઓ કરે એટલે તે મક્ખીઓ છે ને ત્યાંથી ભાગી જાય, કેમ કે મક્ખીઓ પોતાનું પ્રાણ તો બચાવવાની છે, એટલે પ્રાણ બચાવવા માટે પોતે ત્યાંથી ભાગી જાય. અને જેવી મક્ખીઓ ભાગી જાય એટલે આ મધપુડા વાળા જે વ્યક્તિઓ છે તેઓ છે ને એમનો પૂડો તોડે અને પછી એમાંથી આખું આમ રસ ખેંચી લે. એ જ્યારે રસ ખેંચે ને તો આ મક્ખીઓની, ભ્રમરોની આખી જિંદગીની મહેનત અને સાથે સાથે એમ આપણે સમજીએ કે એમના બચ્ચાઓ અથવા નહીં ઉડી શકનારી માખીઓ તે બધાનું કચ્ચર ગાણ તેની અંદર ભેગું થાય. અને આ બીજું કઈ નથી પણ તે માખીઓની વિષ્ઠા જ છે. લાળ, વિષ્ઠા વગેરે જ છે. ભલે ચાખવામાં મીઠું હોય એટલા માત્રથી કઈ વસ્તુ આરોગવા યોગ્ય છે, ખાવા યોગ્ય છે કે ભક્ષણ કરવા યોગ્ય છે એવો કોઈ નિયમ બનતો નથી. આ ખાસ ધ્યાન રાખવું.
વસ્તુ ખાવામાં મીઠી હોય એટલા માત્રથી કંઈ તે ભક્ષ્ય છે એવો કોઈ નિયમ બનતો નથી. વળી આ રીતે માખીઓને હેરાન પરેશાન કરીને તેમના આખી જિંદગીનું જે જિંદગીની મહેનત છે એની ચોરી કરી લેવી, એમના બચ્ચાઓની જિંદગી ખતમ કરી નાખવી, એ માખીઓ પણ જે ઉડી ન શકે તેવી માખીઓ હોય તેમની પણ જિંદગી ત્યાં ખલાસ થાય. વળી જે માખીઓ છે એ માખીઓ આ રીતે એક સાથે રહેતી હોય તો તેમનો કૂડો મહેનત કરીને જે એમણે બનાવ્યું હોય એ નષ્ટ થાય તો એમનું પણ મૃત્યુ થાય, તે માખીઓનું પણ મૃત્યુ થાય. આ રીતે ચૌરિન્દ્રિય જીવોની ભયંકર હત્યા કરીને તેમના બચ્ચાઓના શરીરનું રસ ચૂસી કરીને એ મધને કાઢવામાં આવે છે, લેવામાં આવે છે. અને એવા પ્રકારનું મધ આપણે ખાવા તૈયાર થઈએ ખરા? તમે વિચાર કરો, આટલી ભયંકર હિંસાનું સ્વરૂપ, આવી હિંસાનું સ્વરૂપ જોઈને જ આપણને હાય તોબા થઈ જાય, રોવાટા આપણા ઊભા થઈ જાય કે બાપ રે, આવા પ્રકારની હિંસા આ લોકો કઈ રીતે કરતા હશે. આપણે જોઈ પણ ન શકતા હોઈએ તેવી હિંસા તે લોકો કરતા હોય છે. તો આપણે વિચાર કરીએ કે આવી હિંસા કરીને એમણે જે મેળવ્યું હોય તેવું શું ભક્ષણમાં લેવાય ખરું? એટલું જ નહીં, વળી એના માટે ખાસ એટલું પણ કહે છે કે મધ જેવી વસ્તુ છે ને એ માદક હોય, એટલે કે આત્મામાં વિકાર પેદા કરનારી. મધ જેવી વસ્તુ જે છે આત્મામાં વિકાર પેદા કરનારી છે. એટલે મધનું ભક્ષણ એક વખત આપણે કરીએ તો તેના કારણે આત્મામાં જે વિકાર પેદા થાય છે તે વિકાર આપણને વિશેષ પાપમાં પ્રેરણા કરતા. એટલે એક તો હિંસા, અને હિંસા કરીને જે ભક્ષણ કર્યું તે ભક્ષણ વળી આપણને વિશેષ પાપમાં નાખે અથવા વિકારો પેદા કરીને આપણને દુર્ગતિ તરફ લઈ જાય. આવા પ્રકારનું મધનું ભક્ષણ અવશ્ય તજવા યોગ્ય છે. તે મધ નાખીને બનાવેલી બીજી ઔષધિઓ કે વસ્તુઓ હોય તેનો પણ ત્યાગ કરવા યોગ્ય છે. કોઈ પણ રીતે આ મધનો વપરાશ ઇનડાયરેક્ટલી પણ ન થાય તેની કાળજી રાખવા યોગ્ય છે. શાસ્ત્રોમાં પણ સર્વથા તેનો ત્યાગ કરવાનું કહ્યું છે. જે ખરેખર આત્માનું હિત કરનારા આત્માર્થીઓ હોય, સુરા હોય, વિવેકી પુરુષો હોય, તેઓ અવસરે મહારોગ થાય તેવી અવસ્થામાં પણ મૃત્યુ સ્વીકાર કરશે, પણ આ વસ્તુનું ભક્ષણ તો નહીં જ કરે. શું કહે છે? મહારોગ થશે ને તો તે મહારોગ સમયે મૃત્યુનો સ્વીકાર કરશે. પ્રાણાંત કષ્ટ આવશે તો તે પ્રાણ હરી જાય તે પૂછાશે. પ્રાણ હરાઈ જાય ને તેમાં વાંધો નથી, પણ આ રીતે ઘણા જીવોની હિંસા, વળી ચૌરિન્દ્રિય છે એટલે ચૌરિન્દ્રિય જીવનો વિકાસ પણ તે એટલો થયેલો હોય અને એ વિકાસ થયેલો છે એમાં એનું પુણ્ય લાગ્યું, એટલે ભલે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય કરતા વધારે વિકસિત છે અને પંચેન્દ્રિય કરતા ઓછું છે, પણ છતાંય તે જીવ વિકસિત છે. અને વિકસિત એવા જીવનું પ્રાણ લઈ લેવું, એને પુણ્ય યોગે જે એનો ભવ મળ્યો છે તેવા ભવનું હરણ કરી લેવું, અને તે માત્ર પોતાના જીભના સ્વાદ અને સ્વાર્થ માટે આવું માનસ જો આપણે પોતે પોતાનું બનાવીશું તો કયા ભવની અંદર આપણો આરો આવશે? આપણે વિચારી તો શકતા, કયા ભવની અંદર આપણો આરો આવશે? આવી રીતે જો હિંસક સ્વરૂપ વાળી વસ્તુઓને ભક્ષણ કરવા માટે આપણે તૈયાર થશું તો આપણો ક્યારે આરો આવશે? માટે આવી માદક અને હિંસક વસ્તુઓનો અવશ્ય આપણને ત્યાગ કરવાનું છે. તે ખાસ ચિત્તમાં કંડારી દેવું જોઈએ. કેમ કે ઘણી એવી પણ ઔષધિઓ હોય છે વર્તમાનમાં પણ, એવી આયુર્વેદિક ઔષધિઓ હોય છે કે જેના મૂળમાં મધ તેનું મેઇન કન્ટેન્ટ હોય, અને
મધની અંદર બીજી ઔષધિઓનું મિશ્રણ કરીને તેને ભક્ષણ કરવાનું આવે છે. આરોગ્ય આવે છે, નો ડાઉટ, શક્ય બને છે, પણ એવું તો નથી ને કે જે મધ ખાય તે જ જીવે, બાકી બધા મરી જાય. આવું તો નથી. જો રોગ પ્રાણ લેવા વાળો રોગ હશે તો અવશ્ય આપણે કેટલું પણ કરીએ પ્રાણ લઈને જ રહેશે. અને જો કદાચ પ્રાણ લેવા વાળો રોગ નહીં હોય તો આપણે આવી ઔષધિઓનો ત્યાગ કરશું છતાં પણ આપણે બચી જઈશું. એટલે શક્ય હોય તો તેનો ત્યાગ કરવો, એવું નથી કહેતા. શું શક્ય હોય તો એનો ત્યાગ કરવો, એવું નથી કહેતા. એમ કહે છે કે શક્ય હોય કે ન હોય એનો ત્યાગ જ કરવો. એટલે ટૂંકમાં શક્ય જ બનાવવું ત્યાગને, એ રીતે કહે છે. મહાવિગયો માટે વચનો એ રીતે કહે છે કે શક્ય હોય કે ન હોય એટલે શક્ય બનાવવું જ અને એનો ત્યાગ જ કરવો, તેવી વાત કરી છે. ત્યાર પછી સેકન્ડ નંબરમાં આવે છે મદિરા. મદિરા એટલે દારૂ. આમ તો સામાન્યથી દારૂ ખરાબ વસ્તુ છે એમ તો આપણે બધા જાણીએ છીએ, આખું જગત જાણે છે કે દારૂ ખરાબ વસ્તુ છે. દારૂ પીવા યોગ્ય નથી, ગ્રહણ કરવા યોગ્ય નથી. દારૂ નશાકારક છે, માદ્ય પદાર્થ છે, માદક પદાર્થ છે, બુદ્ધિને ભ્રષ્ટ કરે તેવો પદાર્થ છે, તેવું બધું આપણે જાણીએ છીએ. વળી આપણે જાણીએ છીએ અને દારૂ પીનારા નથી જાણતા તેવું નથી. જે મદિરાનું ભક્ષણ કરે છે, મદિરા પીએ છે, તેઓ પણ જાણે છે કે તેનું ભક્ષણ કરવા યોગ્ય નથી, છતાંય તેનું ભક્ષણ થાય છે. કેમ કે એક વખત જીવનમાં આનું ભક્ષણ શરૂ થયું ને તો પછી એ નશો ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? નશો ઉત્પન્ન કરે છે. અને જેમ જેમ એનું ભક્ષણ થતું જાય અને નશો ઉત્પન્ન થતો જાય એટલે જીવ હજી વધારે ને વધારે એની અંદર ફસાતો જાય. એટલું જ નહીં, એને કઈ રીતે બનાવવામાં આવે છે તેનું આપણે કદાચ નોલેજ લઈએ ને, એના વિષયમાં જાણીએ ને તો આપણું મગજ કામ ન કરે. તમને કદાચ ખ્યાલ હોય ને તો દારૂ માટે એવું કહેવાય છે કે દારૂ જેટલું વધારે જૂનું હોય ને એટલું વધારે જબરદસ્ત, એટલું વધારે તે માદક હોય, એટલું વધારે તે મોંઘું હોય અને એટલું વધારે તે ટેસ્ટી હોય. આવું લોકો દારૂ માટે કહેતા હોય છે. જેટલું વધારે મોંઘું, જેટલું વધારે જૂનું એટલું વધારે મોંઘું, અને એટલું વધારે ટેસ્ટી, એટલું વધારે માદક. આવું શા માટે કહેતા હશે? જુદા જુદા પ્રકારના ફળોનું રસ અથવા ફળોને સડાવવામાં આવે. જેમ કે દ્રાક્ષ હોય, ખજૂર હોય, પછી ઓલું શું કહેવાય, પમ્પકિન હોય, આ બધી જુદી જુદી વસ્તુઓને છે ને સડાવવામાં આવે. તમે જોશો ને તો ઘણા ઘણા ઠેકાણે છે ને એવું હોય છે, મોટી મોટી હોટલોમાં ને એક રમત છે, રમત. તેની અંદર છે ને તેઓ એક મોટો ગોલ એક કન્ટેનર હોય, એની અંદર જુદી જુદી દ્રાક્ષ વગેરે વસ્તુઓ રાખેલી હોય અને માણસો છે ને તેને તેના ઉપર નાચે અને તેને પગથી પચકાવે. એના ઉપર નાચી નાચીને એને પગથી પચકાવે. એમ કરી 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 કરીને તેનું રસ નીકળે. એ રસ પછી આગળ સડાવવામાં આવે. એને ડબ્બાઓમાં ભરીને એને પેક કરી દઈને એને સડાવવામાં આવે અને ઘણો 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 કાળ તેને સડાવવામાં આવે. પછી તેને ખોલી વળી એમાં અમુક વસ્તુઓ નાખવામાં આવે, વળી એને પેક કરે અને વળી સડાવવામાં આવે. એમ કરતા કરતા તેની અંદર છે ને ઘણા ત્રસ જીવો પેદા થાય, ઘણા બધા ત્રસ જીવો પેદા થાય.
એટલે બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય આદિ જીવો એમાં પેદા થાય. હવે એ પેદા થયેલા બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય આદિ જીવો એની અંદર પેદા થાય મરે, પેદા થાય મરે, એમના શરીરનું કલેવર બધું એની અંદર જ હોય. જીવતા જીવોને પણ તેની અંદર તેનું રસ કાઢી લેવામાં આવે. આ રીતે મદિરા બનાવવામાં. એમાં તાળી પણ ગણી લેવાની. તાળી હોય, મદિરા હોય, દેશી હોય, અંગ્રેજી હોય, બધું એની અંદર ગણી લેવાનું. તો આ રીતે ઘણો કાળ ફળોને સડાવીને જુદી જુદી વિલાયતી હોય કે દેશી હોય આવી બધી દારૂઓ બનાવવામાં આવે છે. વળી આપણે છે ને ઇંગ્લિશમાં એને એલ્કોહોલ કહીએ, બરાબર છે. તમે જોશો ને તો લગભગ મોટા ભાગની દવાઓમાં તમને એલ્કોહોલનું કન્ટેન્ટ મળશે. હોમિયોપેથી દવાઓમાં તો લગભગ એલ્કોહોલનું કન્ટેન્ટ હોય જ. અને બીજી પણ દવાઓ જેમ કે સિરપ વગેરે હોય, ગોળીઓ વગેરે હોય, તેની અંદર પણ આ એલ્કોહોલનું કન્ટેન્ટ હોય છે. એટલે મદિરાનો પીવા માટે પણ ઉપયોગ થાય છે અને ખાવામાં પણ ઉપયોગ થાય છે દવા સ્વરૂપે. તો દવાના નામે આ મદિરા વગેરે વેચાય છે, સાથે સાથે પીવાના નામે તો કેટલી વેચાય છે એ તો મને કહેવાની જરૂર જ નથી. તમે લોકડાઉનની અંદર તો પરિસ્થિતિ જોઈ જ લીધી હશે. લોકડાઉનમાં જ્યારે આ શરાબના અડ્ડાઓ ખુલ્યા હતા ત્યારે બીજી કોઈ પણ વસ્તુ માટે એટલી લાઈન આખા લોકડાઉનમાં નહીં હોય જેટલી લાઈન શરાબના અડ્ડાઓ ઉપર હતી. એટલે આપણે વિચારીએ કે આ વસ્તુ કેટલા હદે આપણને અંદરથી બેભાન કરી નાખે છે, કેટલા હદે આપણને અંદરથી ખોખલો કરી નાખે છે. એટલું બધું એનું વ્યસન લાગે ને કે માણસ એના વગર રહી જ ન શકે. અને પછી એક વખત એને પીધા રાખે એટલે ધીરે કરીને શરીરના બધા જ અવયવો ખરાબ થાય. સર્વપ્રથમ તો લીવર ઉપર અટેક કરે. અને તમે વિચારજો, તમે સાંભળજો, આપણા શરીરની અંદર લીવર છે ને એ સૌથી મેઇન ઓર્ગન છે. હાર્ટ કરતા પણ વધારે લીવર છે મેઇન ઓર્ગન. કેમ કે લીવર છે ને 500 જાતની જુદી જુદી પ્રક્રિયાઓ કરે છે. લીવર 500 જાતના જુદા જુદા શરીરની અંદર કામ કરે. એટલે લીવર એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને લીવર જ એક એવી વસ્તુ છે કે જે પોતાને શરીરની અંદર આપમેળે ગ્રો કરી છે. એટલે 500 જાતની અલગ અલગ વસ્તુઓ શરીરની અંદર લીવરનું કામ છે એ કરવાનું. એવા લીવર ઉપર સર્વપ્રથમ આ દારૂ અટેક કરે. અને એક વખત લીવર ખરાબ થયો ને તો પછી બીજી બધી જ શરીરની વસ્તુઓ ખરાબ થવાનું ચાલુ થાય. બીજા બધા અવયવો ખરાબ થાય. એક વખત લીવર ખરાબ થાય ને એટલે પેન્ક્રિયા ઉપર અસર પડે અને કિડની ઉપર પણ અસર પડે. એટલે પેન્ક્રિયા ખરાબ થાય તો ડાયાબિટીસ થાય, કિડની ખરાબ થાય એટલે ડાયાલિસિસ વગેરે ઉપર આવવું પડે. અને એ બે ખરાબ થાય એટલે પછી આપણું જે બ્લડ છે એ પ્યોરિફાય થઈને આગળ ન વધે, તેથી હાર્ટ ખરાબ થાય. અને હાર્ટ ખરાબ થાય એટલે નર્વસ સિસ્ટમ પણ ખરાબ થાય અને આખું શરીર ખલાસ થઈ જાય. એટલે આ એક દારૂ કઈ રીતે આપણા આખા શરીરની કચ્ચર ગાણ બોલાવી શકે છે તે કહેવાની જરૂર નથી. બધું સામે જ દેખાય છે. એ બધું આપણને સ્પષ્ટ છે ને દેખાય છે કે આ દારૂ કેવો ખરાબ છે અને કઈ રીતે બેન્ડ વગાડે છે. વળી પાછું કઈ રીતે બને છે આપણે સાંભળ્યું એટલે આપણને લાગે કે આટલી બધી હિંસા દ્વારા આ દારૂ બને છે. દારૂમાં તો એટલી બધી ભયંકર હિંસા છે ને તમે વિચારો. આપણે કલ્પનાથી બહાર આપણે જે લોકો દારૂના વિષયમાં ખબર ન હોય, જે લોકો વાપરતા હોય તેમને તો કદાચ આનું જ્ઞાન ન હોય તો તેઓ કલ્પના પણ ન કરી શકે કે તેમાં કેટલી હિંસા છે. અને જો કદાચ તમને બહુ વધારે સર્ચ કરવું હશે ને તો તમે જોજો યુટ્યુબ ઉપર તમને ઘણા બધા વિડીયોઝ મળી જશે જેની અંદર દારૂ કઈ રીતે બનાવાય છે તે બતાવશે. દારૂ કઈ રીતે બનાવાય છે બતાવશે. તેની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે કેવી ભયંકર પરિસ્થિતિઓ દારૂ બનાવવામાં થાય છે. જુદા જુદા પ્રકારના દારૂ હોય. દ્રાક્ષાસવ,
કુમારિયા સવ, લોહા સવ, એ રીતે જુદી જુદી દેશી દારૂઓ બજારમાં મળતી હોય છે અને તેવી દારૂઓ માટે લોકો પોતાનું જીવન પણ ખરાશ કરી નાખતા હોય છે. તો આ રીતે દારૂ માટે ખાસ ભલામણ કરી છે કે દારૂ ડાયરેક્ટલી તો વાપરવાનું જ નથી, અને જે દવાઓની અંદર મોટે ભાગે એલોપેથી અને હોમિયોપેથી દવાઓની અંદર દારૂનો વપરાશ બહુ જ છે. તો તે દારૂનો વપરાશ તજાય માટે આ દવાઓ પણ વાપરવી નહીં. ન છૂટકે વાપરવી પડે તેવી અવસ્થા હોય, ન છૂટકે વાપરવી જ પડે તેવી અવસ્થા હોય તો તેનું પ્રાયશ્ચિત લેવું પડે. એટલે અવસરે આપણને ન છૂટકે વાપરવી જ પડે દવાઓ તેવી કન્ડિશન થાય તો પછી આપણે સાજા થઈએ એટલે આપણને તેનું પ્રાયશ્ચિત લેવાનું આવે. તો આપણે તે તરફ બરાબર ધ્યાન રાખવું જોઈએ કે આપણે સર્વપ્રથમ તો શક્ય હોય તો વાપરીએ જ નહીં, અને જો વાપરવું જ પડે તો તેનું પ્રાયશ્ચિત આપણે જીવનમાં લઈએ. બરાબર છે? ચલો, તો આ રીતે 2 વિગયોના વિષયમાં આપણે વાત કરી છે. હવે માંસ અને માંસ અને માખણ, આ 2 વિગયોના વિષયમાં આપણે નેક્સ્ટ વર્ગની અંદર આગળ વાત કરશું. આજ માટે કદાચ કોઈને પ્રશ્ન હોય તો હેન્ડ રેઝ કરજો. હાજી ચંદનબેન. પ્રણામ ગુરુજી. સાતામાં. જી દેવગુપ્ત. અરે સર, આપ આ બધી વાત કરો છો ને, થોડી ઘણી સમજ તો છે, પણ આપ કેતા દ્રવી જાઓ છો ને તો અમારું હૃદય પણ દ્રવી જાય છે. જી બહુ દુઃખ થાય છે. બરાબર છે. આ તો આપણે ખાલી સાંભળીએ છીએ ત્યારે આવું થાય, જ્યારે આ જોઈએ ને તો આપણું મગજ જ કામ ના કરે. કેમ કે ઘણી વખત હું નાનો હતો ને ત્યારે અમારા એરિયામાં ઘણી વખત આ મધ કાઢવા માટે ભાગરી લોકો આવતા હતા, અને લાઈવ અમે જોયું છે કે એ લોકો કેવી પરિસ્થિતિ કરી નાખે. એટલે ત્યારે તો એવું લાગે કે આપણું થોડું પ્રાણ જ નીકળી જાય. થોડું ઘણું જોયેલું પણ છે, સાંભળેલું પણ છે, પણ તમે કહો છો ને તમારું હૃદય દ્રવી જાય છે, તમારું તો હજી વધારે દ્રવે છે આ બધું સાંભળીને. બરાબર છે. યસ, સાચી વાત છે. એટલે આ એકચ્યુઅલી આપણા માટે પોઝિટિવ છે કે આ રીતે હૃદય દ્રવે ને તો જ આપણે આ બધી વસ્તુનો ત્યાગ કરવા માટે એકદમ અંદરથી કટિબદ્ધ થઈ. એટલે એ આપણા માટે સારું જ છે. જી. આભાર. હાજી. શ્વેતાબેન બોલો. અચ્છા ગુરુજી, તમે કીધું કે આમાંથી જે વિગયનો આપણે ત્યાગ કર્યો હોય, અગર જેની બાધા લીધી હોય, છતાં અજાણતા કે કોઈ આપણને દવા સ્વરૂપે લેવી પડી, તો પછી એનું પ્રાયશ્ચિત તમે કીધું કે આપણે કરી શકીએ, તો એ પ્રાયશ્ચિત કયા સ્વરૂપે કરી શકાય? એ છે ને, આપણને ગુરુ ભગવંતને જઈને પેલા એમને કહેવું પડે કે આવી મારી ભૂલ થઈ છે. તો એ ગુરુ ભગવંત આપણને આપણી કન્ડિશન અને આપણી શક્તિ આદિ જોઈ કરીને આપણને પ્રાયશ્ચિત આપે. એટલે એના માટે કોઈ સ્પેસિફિક ફિક્સ પ્રાયશ્ચિત ન હોય. ગુરુને પાસે જઈ આપણને ગીતાર્થ ગુરુ જે પણ હોય, ગીતાર્થ ગુરુ પાસે જઈને આપણને પ્રાયશ્ચિત લે. જી. હાજી, આભાર. ચલો, આજ માટે હવે આપણે એટલું રાખીએ છીએ. નેક્સ્ટ વર્ગની અંદર આગળ વધશું. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું મિચ્છામિ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જ્યોતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ.